હેલો એન્ડ વેલકમ. ચેપ્ટર નંબર 12નો આ છેલ્લો વિડીયો છે અને જેમ આગળના કન્ટેન્ટ્સમાં મેં મેન્શન કરેલું છે કે આ વિડીયોની અંદર જે આપણા સ્વાધ્યાયના અમુક સમ્સ બાકી રહી ગયા છે, 4-5 સમ્સ જે બાકી રહી ગયા છે એ આ વિડીયોની અંદર કવર કરી લઈશું. રાઈટ, જે એ લિસ્ટમાં સૌથી પહેલો સ્વાધ્યાયનો જે બાકી છે એ 12.5 નંબરનો સમ છે. હાલાકી બધા સમ્સ આમાં આજના જે સમ્સ જોઈશું એમાં 2-3 સમ્સ એવા છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રોમ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. એ જ્યારે આવશે તમને હું કહેતો જઈશ. રાઈટ, અને જેમ આપણી યુઝ્યુઅલ ટેકનિક છે, મને લાગશે કે આ વસ્તુ એમસીક્યુમાં હશે તો એ તમને ઇન્ડિકેટ કરતો રહીશ. રાઈટ, સો જેમ યુઝ્યુઅલી આપણે કામ કરીએ છીએ તે જ રીતે સ્વાધ્યાયનો 12.5 જો એ લોકોએ શું મેન્શન કર્યું છે. ડેટા એવો છે કે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા પણ એ બી હાઇડ્રોજન પરમાણુની. અને ઓબ્વિયસ છે કે આ ચેપ્ટરની અંદર, આ પરમાણુ નામક ચેપ્ટરની અંદર આપણે બીજો કોઈ પરમાણુ લીધેલો નથી, એટલે હાઇડ્રોજન પરમાણુની જ વાતો થઈ રહી છે. અને અહીં આગળ તમને કુલ ઉર્જા, ઓબ્વિયસલી કશું લખ્યું ના આવે ઉર્જાની આગળ સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જા, એટલે સમજવાનું કે કુલ ઉર્જા છે. ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો અહીં લખી શકીએ, અહીંયા હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઉર્જા એમ. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઉર્જા તમને ખ્યાલ જ હોય કે એની સંજ્ઞા શું છે, કેપિટલ E, અને એ આપણને કેટલો આપેલો છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે. અત્યાર તો પ્રશ્ન શું છે, આ અવસ્થામાં મતલબ આ જ ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા મતલબ ઓબ્વિયસલી ગતિ ઉર્જા k બરાબર પ્રશ્ન ચિહ્ન સંજ્ઞા k છે, અને સ્થિતિ ઉર્જા u બરાબર પણ પ્રશ્ન ચિહ્ન. કેવી રીતે શોધાય? આ મેં તમને ઓલરેડી જ્યારે થિયરી પોર્શન શીખવાડ્યો હતો ત્યારે મેં ઓલરેડી કીધું હતું કે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂથી, JEE નીટની એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ, પછી ગુજકેટ લઈ લો તમે, અને આપણી એનસીઆરટીની અંદર એમસીક્યુઝ જે પૂછાઈ શકે છે એની અંદર પણ આ પોર્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ મતલબ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. તો શું શીખ્યા હતા આપણે? એ વસ્તુ જે શીખ્યા હતા એ તમે નોટ્સમાં લખાઈ જશે, ફરી એકવાર ખાલી યાદ કરી દો તમને. हमने क्या लिखा था एक्चुअली में? तो આપણે એવું લખ્યું હતું કે કુલ ઉર્જા અને ગતિ ઉર્જા માનાંકની દ્રષ્ટિએ સેમ જ હોય. કુલ ઉર્જા અને ગતિ ઉર્જા માનાંકની દ્રષ્ટિએ સેમ જ હોય, અને આ બંને જણાનો માનાંક u ના માનાંક કરતા અડધું હોય. આવું આપણને ખ્યાલ છે. તમે ધ્યાનથી જુઓ, અહીં માનાંક નહીં, અહીં તો ચિહ્ન પણ મૂકવાનું છે. અહીં આગળ આપણને મતલબ ઓબ્વિયસલી કુલ ઉર્જા નેગેટિવમાં આપેલી છે, તો આ તો ખબર છે તો સારું છે, પણ તમને સંજ્ઞા સાથે બી ખબર હોવી જોઈએ. તો સંજ્ઞા સાથે આપણે કેવી રીતે કરી શકીએ? અગેન સિમ્પલ, કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની સંજ્ઞા હંમેશા સમાન હોય. એટલે આને ઓર સારી રીતે લખવું હોય ને, રાઈટ, થોડું ઓર ડિટેલમાં તો લખાય કે E અને U સંજ્ઞા સેમ, મતલબ આ નેગેટિવ તો આ બી નેગેટિવ. તદુપરાંત આ બંને કરતા ઓપોઝિટ નિશાની, રાઈટ, વિરુદ્ધ ચિહ્ન k નું હોય. એટલે આપણે એવું લખી શકીએ -k. કાં તો કોક એવું બી લખી શકે, આ બંનેને માઇનસ લખે અને આને પ્લસ લખે. વસ્તુ એક નહીં એક જ થઈ, પણ આ સ્ટાન્ડર્ડ ટેકનિક છે યાદ રાખવા માટે. રાઈટ, આ જ ટેકનિકથી આપણે કામ કરીશું. તો ચલીએ ડાયરેક્ટ લખી દઉં છું. શું આપણે જાણીએ છીએ? ઇનફેક્ટ આપણે જાણીએ છીએ કે
રાઈટ આપણી પાસે કુલ ઉર્જા છે તો પહેલા ગતિ ઉર્જા શોધી લઈએ. કુલ ઉર્જા કુલ ઉર્જા બરાબર માઇનસ ગતિ ઉર્જા. ખ્યાલ આવે? એટલે કે બરાબર લખીએ શબ્દોથી લખીએ પહેલા શબ્દોથી જ રાખીએ. એટલે કે બરાબર માઇનસ કે. હા તો ની વેલ્યુ ખબર છે તમને કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે. માઇનસ માઇનસ ઉડી જાય તો આપણને કે ની વેલ્યુ કેટલી મળી જાય? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. નોર્મલ વસ્તુ છે, કોઈ જ લોજિક નથી ભાઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી એની અંદર. તદુપરાંત હવે ખબર છે, કેવી ખબર છે, હવે યુ લાવવાનો છે તો કોઈ બી સરખાવી શકે. આપણે આને આની જોડ સરખાવાય, આને આની જોડ બી સરખાવી શકીએ. હવે કુલ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા ના છેદમાં 2 થાય. એટલે કે કુલ ઉર્જા એટલે બરાબર u/2 થાય. એ આપણે જાણીએ છીએ. તો આપણે હવે u શોધવાનો છે. તો u કેટલો થશે? 2 into e. 2 into e કેટલો છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. રાઈટ 13.6 ગુણ્યા 2 કરશો એટલે 27.2 આવે. 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આ u છે. રાઈટ પોતાની મતલબ ચકાસણી કરી હોય ને, આપણે ચેક કરવું હોય તો ચેક કરી શકાય. કેવી રીતે? કે હું જે વસ્તુ બોલ્યો એ શું મેચ થાય છે? જોઈ લો ધ્યાનથી. શું અને યુ ની નિશાની સેમ છે? હા, જો આ નેગેટિવ છે, આ બી નેગેટિવ છે. હાલાકી સ્થિતિ ઉર્જા તો નેગેટિવ જ હોય, પણ ડિપેન્ડ કરે કે બંધન ઉર્જા રિલેટેડ છે કે નહીં. હા, એ બધી વસ્તુ તમને ફ્યુચરમાં ખ્યાલ આવતી હશે જેમ જેમ વધારે ભણતા જશો. બટ અને યુની નિશાની કેવી હોવી જોઈએ? સમાન. અને બંને કરતાં વિપરીત નિશાની કેની હોવી જોઈએ? રાઈટ છે. રાઈટ તો ફટાફટ નોટ કરી લો. આ સમ યાદ રાખજો, પૂછાય છે. ઇનફેક્ટ પૂછાયો છે. મને એક્ઝેક્ટ એનો વર્ષ નહીં ખબર, પણ નીટની અંદર આ વસ્તુ પૂછાયેલી છે. રાઈટ એટલે બધી જ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ઇમ્પોર્ટન્ટ. જેડ વાળી કહો, નીટ કહો કે ગુજકેટ કહો. રાઈટ ઇવેન્ચ્યુઅલી આ NS છે સમ MCQ માટે. NS સમ MCQ માટે. તો ફટાફટ નોટ કરી લો આપ જલ્દીથી. ઓકે, તો હવે વાત કરીશું સ્વાધ્યાયના નેક્સ્ટ દાખલાની, જે છે સ્વાધ્યાયનો દાખલો નંબર 12.6. ડેટા કેવો આપેલો છે? પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ પ્રારંભમાં કઈ સ્થિતિમાં છે? ધરા સ્થિતિમાં. ધરા સ્થિતિ એટલે ખ્યાલ હોવો જોઈએ, એકદમ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ધરા સ્થિતિ એટલે n = 1 કહેવાય. રાઈટ નંબર, સ્તરનો નંબર n = 1 છે. રહેલો પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, અને એ ફોટોનનું શોષણ કરીને જે તેને n = 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. n = 4 સ્તરમાં એને ઉત્તેજિત કરીને નાખી દે છે. મતલબ સિમ્પલ વસ્તુ છે કે માની લો કે ભાઈ આ n = 1 સ્તર છે, મતલબ n = 1 નંબર છે ધરા અવસ્થા, અને n = 4 નંબરની અવસ્થા છે. અચ્છા, તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? એક જ, માત્ર એક. તો માની લો આ ઇલેક્ટ્રોન જે છે એ શેનું શોષણ કરશે? ફોટોનનું શોષણ કરે છે. માન લો એની પર જે ફોટોન નાખીએ આપણે, એ ફોટોન ઓબ્વિયસલી એની કંઈક આવૃત્તિ હોય. માન લો એની આવૃત્તિ f છે. તો એ ફોટોનનું શોષણ કરીને ક્યાં આગળ પહોંચે છે? એમણે એવું કીધું, જે તેને ક્યાં આગળ ઉત્તેજિત કરીને લઈ જાય છે? n = 4 સુધી ઉત્તેજિત કરીને લઈ જાય છે. તો સિમ્પલ પ્રશ્ન ક્યાં है? આ જે ફોટોન એને જે શોષ્યો એની આવૃત્તિ કેટલી છે અને तरंग लंबाई કેટલી છે? राइट, वैसा सिंपल है, थोड़ा लॉजिक यूज करना है. मेन चीज क्या है इसके अंदर समझिए आप. તમને n = 1 ની અંદર ઊર્જા કેટલી હોય એ ખબર હોવી જોઈએ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ. અહીં પણ ઊર્જા કેટલી હોય તમને ખબર હોવી જોઈએ. ઓબ્વિયસલી n = 1 છે તો અહીં 1 લખીશ, અને n = 4 છે તો
માન લો કે એ સ્તરમાં ઉર્જા છે એ E4 તરીકે દર્શાવી આપણે. શું તમને હાઇડ્રોજન પરમાણુની ઉર્જાનું સમીકરણ આવડે? સોરી, હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સમીકરણ આવડે? હા, એનમી કક્ષા, ભાઈ ગમે તે કક્ષા હોય, આપણે તો મોડે કહ્યું છે. ઇનફેક્ટ આખો આપણે વર્ણપટ બી બનાવેલો હતો, એટલે તમને ખ્યાલ હશે. તો જો હા, ઉર્જા સ્તરો આપણે બનાવેલો હતો. સોરી, આપણે શું ખબર છે? આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની nમી કક્ષામાં કુલ ઉર્જા મોઢે હોવું જોઈએ. હશે જ, આઈ નો ઇટ, રાઈટ. ત્રિજ્યાનું સમીકરણ મોઢે હોવું જોઈએ, ઉર્જાનું સમીકરણ અગેન મોઢે હોવું જોઈએ, રાઈટ. ઇન કેસ મોઢે ના હોય, ફરીથી એકવાર જોઈ લેવું જોઈએ. ડાયરેક્ટલી હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જાનું સમીકરણ nમી કક્ષામાં શું થાય? કુલ ઉર્જા En = -13.6/n². આન્સર શેમાં હોય? इलेक्ट्रॉन वोल्टમાં હોય. સિમ્પલ સિમ્પલ સિમ્પલ, એકદમ સિમ્પલ. યાદ હોના ही चाहिए. સર આ કેમનું આવ્યું? યાદ કરો, શીખવાડ્યું હતું -me/8n²h²ε02 બધી વેલ્યુ મૂકી હતી. n ને ઓબ્વિયસલી અડવાન ના હોય, તો આપણો આન્સર આપણને કેટલો મળ્યો હતો? રાઈટ. એમાં એવું બી હતું કે જૂલમાં આન્સર આપેલા, પછી ઇલેક્ટ્રોન વોલ્ટમાં નાખવાનું, તો -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. અચ્છા, તો મેં તમને હમણાં જ કીધું કે ભાઈ તમારે ધરાવસ્થાની અંદર ઉર્જા કેટલી છે એ શોધવી પડે, અને અહીં આગળ ઉર્જા શોધવી પડે. सर ये ऊर्जा કેમ શોધવાની? अरे भाई सिंपल केस है. इसको यहाँ पे फेंकने के लिए, मतलब ले जाने के लिए, सॉरी, અહીંથી લઈને અહીં સુધી લઈ જવા માટે ઉર્જા જોઈએ ને, તો ઉર્જા કેટલી જોઈએ? તો કે બંને સ્તરો વચ્ચેનો તફાવત એક્ઝેક્ટલી સેમ સમ કર્યો તો આપણે, જો તમને યાદ હોય તો કદાચ સ્વાધ્યાયનો 12.4 નંબરનો સમ હતો, જેમાં તમને ઉર્જા તફાવત આપ્યું હતું. બે સ્તરો વચ્ચેની ઉર્જા તફાવત ઓલરેડી આપી હતી, અને ઇનફેક્ટ આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું, અને આગળના વિડીયોની અંદર આપણે ઓલરેડી જોયેલું છે. તો એ ઉર્જાનો તફાવત શોધવો પડે ને. તો ઉર્જાનો તફાવત કેવી શોધાય? જ્યારે તમને ઉર્જા ખબર હોય, તો માન લો આ બંને વચ્ચે આપણે એવું માન લઈએ છીએ કે ભાઈ અહીંથી અહીં સુધી ઉર્જા તફાવત ડેલ્ટા E છે. તો એ ડેલ્ટા E શોધવો હોય આપણે, તો તમારી પાસે E1 અને E4 હોવું જોઈએ. તો પહેલાં E1 અને E4 શોધી લો, રાઈટ. માટે n = 1 સ્તરમાં ઉર્જા E1 બરાબર કેટલી થાય? -13.6/1² એટલે એનો થયો ઇલેક્ટ્રોન વોલ્ટ. અને n = 4 સ્તરમાં ઉર્જા E4 કેટલી થાય? તો -13.6/4² એટલે 16. तो अपने को कितना आंसर मिलेगा? चेक कर लेते भाई. 13.6, just a minute, 13.6 divided by 1616, 0.85, right? 0.85. So -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળી. ભાઈ આ બી ઉર્જા મળી ગઈ, આ બી ઉર્જા મળી ગઈ. પણ આપણો મેઇન એમ શું હતો? આપણો મેઇન એમ સિમ્પલ હતો કે ભાઈ આપણે ઉર્જાનો તફાવત શોધવો છે. આ બંને સ્તરો વચ્ચે ઉર્જા તફાવત કેટલો થાય? એટલે એવું કહી શકાય કે માટે આ બંને સ્તરો વચ્ચેનો ऊर्जा तफावत, બંને વચ્ચેનો ऊर्जा तफावत किलो था है. बहुत सिंपल है. इसको डेल्टा ई बोला जाता है. बड़ा वाला माइनस छोटा वाला. बड़ा वाला कौन है? ये -0.85 माइनस -13.6, राइट. तो माइनस माइनस प्लस हो जाएगा. सो 13.6, राइट. 13.6 माइनस 0.85, तो इट विल गिव यू 12.75. भाई इतना आंसर अपना आ रहा है. ये किसका आंसर है? डेल्टा ई का आंसर है.
બેઝિકલી ઉર્જા જે હોય રાઈટ, એ ઉર્જા કયા ફોર્મમાં હોવી જોઈએ, તો કે જૂલ એનો સ્ટાન્ડર્ડ એકમ છે રાઈટ, ઉર્જાનો સ્ટાન્ડર્ડ એકમ તો જૂલ છે. તો બેટર છે કે આને આપણે જૂલમાં લખી દઈએ રાઈટ. અને જૂલમાં લખવા માટે ઇલેક્ટ્રોનની વેલ્યુ મૂકી દેવાની, એવું પણ શીખવાડ્યું તમને. 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 મૂકી દઈએ તો અગેન કેલ્ક્યુલેટર, चलिए भाई 12.75 मल्टीप्लाई बाय 1.6, ये अपने को दे रहा है 20.4 इंटू 10⁻19 जूल. भाई इतना आंसर फिलहाल डेल्टा ई का है. अब कोई पूछेगा सर क्या अपना काम खत्म हो गया? नहीं, अभी तो सिर्फ हमने डेल्टा ई ढूंढा है. अपना मेन काम तो क्या है? एफ ढूंढना है. तो याद करो બોરે ત્રીજી સ્વીકૃતિની અંદર શું કીધું હતું કે જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિવાળું હતું રાઈટ, જ્યારે ઇલેક્ટ્રોન નીચલા મતલબ નિમ્ન ઉર્જાવાળા સ્તરમાંથી ઉચ્ચ ઉર્જાવાળા સ્તરમાં જાય, નીચેથી ઉપર જાય તો ફોટોન શોષે અને ઉપરથી નીચે આવે તો ફોટોનનું ઉત્સર્જન કરે. મતલબ એ તમારે ફોટોનની આવૃત્તિ શોધવી હોય તો કયા સમીકરણથી શોધતા હતા? EI માઇનસ EF ઇઝ ઇક્વલ ટુ HF. EI માઇનસ EF એટલે શું? તફાવત. તફાવત ઓલરેડી તમારી પાસે છે રાઈટ. તો હવે બોહરની ત્રીજી સ્વીકૃતિ અનુસાર આપણે શું શીખ્યા હતા સંક્રાંતિ દરમિયાન? આપણે યાદ હોય જ તમને લોકોને કે ભાઈ ઉર્જા તફાવત એટલે ડાયરેક્ટ લેવલ લખી શકીએ ને. જો ફોટોન ની આવૃત્તિ મતલબ જે શોષાયેલો ફોટોન છે ને એની વાત છે ભાઈ, એફ હોય ફોટોન મતલબ સોરી, તો ડેલ્ટા ઈ બરાબર HF થાય. ડેલ્ટા ઈ બરાબર HF થાય તો આપણે તો એફ શોધવાનો છે. તો એફ કેટલો થાય આપણી પાસે? ડેલ્ટા ઈ અપોન એચ, એક્ઝેક્ટલી સેમ સમ. હવે પેલો સેમ સમ થઈ ગયો ને, મતલબ ચોથા નંબરનો જે આપણે વાત કરીએ છીએ. તો ડેલ્ટા ઈની વેલ્યુ મૂકી દઈએ તો 20.4 ગુણ્યા 10⁻19 છેદમાં 6.626 ગુણ્યા 10⁻34. તો કેટલો આન્સર આવશે હર્ટ્ઝની અંદર જોઈ લઈએ ફટાફટ. તો 20.4 છેદમાં 6.626, તેનો આન્સર આવશે 3.07878 ઇન્ટુ 10 જોઈ લઈએ ફટાફટ, પ્લસ આવશે હાલાકી તો -19 प्लस 34 तो 15 आएगी भाई, 10 की 15 हर्ट्ज આપણો આપલો આન્સર હશે. પણ આપણને બે વસ્તુ પૂછી છે, આવૃત્તિ બી શોધવાની છે, તરંગ લંબાઈ બી શોધવાની છે. અગેન સૂત્ર છે અને તરંગ લંબાઈ ડાયરેક્ટલી તરંગ લંબાઈ બી શોધી શકાય. ખ્યાલ હોવો જોઈએ F ઇઝ ઇક્વલ ટુ C અપોન લેમ્ડા. F ઇઝ સોરી લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે લાયા તો કે F ઇઝ ઇક્વલ ટુ C અપોન લેમ્ડા. સૂત્ર જાણીએ છીએ આપણે. તો લેમ્ડા કેટલો થાય? C અપોન F. C અપોન F અનુસાર C કેટલો છે? 3 ગુણ્યા 10⁸ અને F હમણાં ઉપર મેળવ્યો 3.07878 ગુણ્યા 10⁻15. ખાલી વેલ્યુ મૂકવાની છે તો ડાયરેક્ટલી કહી શકું તમને હું 3/3.07878 तो आंसर आएगा अपना कितना आएगा 0.9744 आ रहा है. અને ઘાત ચેક કરીએ આપણે તો 8 ઓછા 15 થશે -7. રાઈટ, થોડુંક સારું લખવું એટલે લખી શકે આપણે 10⁷, સોરી 1 2 3 શિફ્ટ કરી દઈએ તો 974.4 એંગસ્ટ્રોમ. ખ્યાલ આવી ગયો હશે. 3 ખસેડ્યું, 3 બાદ કરી લેવાનું. ઘણી બધી વાર આવું કરી ચૂક્યા છે આપણે રાઈટ. તો હા આ આન્સર છે, આ છે સ્વાધ્યાયનો 12.6. ફટાફટ એકદમ ઇઝી રાઈટ, થોડો રિલેટેડ છે. પ્રશ્નમાં ખાલી ટ્વિસ્ટ શું છે? ડેલ્ટા ઈ શોધવાનું. ડેલ્ટા ઈ કેવું શોધાય એ તો આપણે પાવરફુલ છે, ખાલી આ સૂત્ર યાદ હોવું જોઈએ. આ જ વસ્તુની અંદર કોમ્પિટેટિવ એક્ઝામ્સવાળા કેવી રીતે ટ્વિસ્ટ કરે? કાંઈ નહીં, એ પરમાણુ બદલી નાખે. એટલે હાઇડ્રોજનને બદલે બીજો કોઈ પરમાણુ આપી દે. તો બીજો કોઈ પરમાણુ આપી દે તો આ ફોર્મ્યુલામાં શું ચેન્જ આવે યાદ કરો રાઈટ. -13.6 Z² अपॉन n² राइट. Z² આવી જાય પરમાણુ ક્રમાંક અને એ પ્રમાણે આખો સમ ચેન્જ થઈ જાય. બાકી તો फंडा यही का यही रहेगा
राइट, फटाफट से नोट कर लीजिए। 7મો અને 9મો એ બંને દાખલા ખૂબ જ અગત્યના, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બંને NS દાખલા છે, બંને 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા દાખલાઓ છે. તો 4 માર્ક્સનો વેરી ઇમ્પોર્ટન્ટ NS લેવલનો ક્વેશ્ચન, રાઈટ. ફોકસ કરના, રાઈટ. ફોર્મ્યુલા પર જ છે આમ તો, એટલે ખ્યાલ આવી જશે આમ. બોહર મોડેલનો ઉપયોગ કરીને n ઇઝ ઇક્વલ ટુ 1, 2 અને 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરવાની છે. અને ત્યારબાદ આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ બી શોધવાનું છે. એટલે મતલબ ઝડપ અને આવર્તકાળ બંને શોધવાનું છે. અને હાઇડ્રોજન પરમાણુનું છે એટલે વાંધો આવશે નહીં. આપણે એક વસ્તુ જાણીએ છીએ, સ્ટાન્ડર્ડ સમીકરણ તમને ખબર હોવી જોઈએ. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુ માના ઇલેક્ટ્રોન માટે બોહરના પરમાણુ મોડેલ અનુસાર ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા Rn બરાબર મોડે જ હોવું જોઈએ. સિમ્પલ છે, સ્ટ્રેટ ફોરવર્ડ છે. હાઇડ્રોજન પરમાણુ માટે એટલે મોડે જ હશે. તમને શું હતું એ 0.53 n², રાઈટ. આ આન્સર શેમાં છે? એંગસ્ટ્રોમ. એટલે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા કોમા કક્ષીય ઝડપ. કક્ષીય ઝડપ એટલે v. એ vn નું સમીકરણ હાલાકી તમને કદાચ યાદ નહીં હોય, કારણ કે એ તો જનરલ સમીકરણની અંદર મેળવી શકાય આપણાથી. તો જનરલ સમીકરણની અંદરથી મેળવશો ને તો તમને આવો જ આન્સર મળશે. શું આ બી યાદ રહી જાય તો કંઈ ખોટું છે નહીં, સિમ્પલ છે. 2.18 ગુણ્યા 10⁶ અપોન n આ મીટર પ્રતિ સેકન્ડ થાય, રાઈટ. આ સ્ટાન્ડર્ડ બે સમીકરણો છે. તો માન લો ઓબ્વિયસલી આ પહેલું અને આ સમીકરણ નંબર 2. એટલે આ સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 1 ઇલેક્ટ્રોનની ઓકે થાય. હવે સમીકરણ 1 પરથી સમજના ડાયરેક્ટલી કઈ કઈ વસ્તુની વાતો કરવાની છે, કયા કયા સ્તરોની વાતો કરવાની. સિમ્પલ છે. 1, 2 અને 3. તો n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 2, n ઇઝ ઇક્વલ ટુ 3 મૂકી દેવાનું. સીધી સીધી વાત. સમીકરણ 1 પરથી n ઇઝ ઇક્વલ ટુ 1 માટે r1 કિલો થાય 0.53 ગુણ્યા 1 નો વર્ગ એટલે 0.53 એંગસ્ટ્રોમ, રાઈટ. ઇઝી. n ઇઝ ઇક્વલ ટુ 2 માટે r2 બરાબર 0.53 2 નો વર્ગ એટલે એ થઈ જશે 0.53 ગુણ્યા 4, જે આપને આન્સર આપશે. એક જ મિનિટ. એ જે આપણો આન્સર આવશે 0.53 ગુણ્યા 4 એ આપણને આન્સર આવશે 2.12 એંગસ્ટ્રોમ. અને n ઇઝ ઇક્વલ ટુ 3 માટે r3 બરાબર 0.53 અને 3 નો વર્ગ એટલે 0.53 ગુણ્યા 9 એટલે 9 ગુણ્યા 0.53 4.77 એંગસ્ટ્રોમ, રાઈટ. સિમ્પલ છે. હાલાકી જરૂર પડશે જ આપણે. તો 3, 4 અને 5. ભલે આ સમમાં આવું લખીએ આપણે, બહુ બધા સમીકરણો થશે, પણ ટેકનિક ઇઝી છે એટલે વાંધો નહીં આવે. હવે હાલાકી આપણે આ વસ્તુ નથી શોધવાની, પણ કેમ શોધી પછી તેની તમને ખબર પડશે. પણ પહેલાં તમે ઝડપ શોધી લો. એટલે પહેલો જે આન્સર છે હવે એ
એટલે એ શું શોધવાનું છે આપણે? ઝડપની ગણતરી કરવાની છે, રાઈટ? તો ઝડપ કેવી રીતે શોધી શકાય? સમીકરણ 2 પરથી n is equal to 1 માટે v1 n is equal to 1 મૂકી દો તો આ શું મળશે? v1 મળી જશે 2.18 ગુણ્યા 10 ની 6 મીટર પ્રતિ સેકન્ડ. બાત ખતમ. n is equal to આ જ રીતે n is equal to 2 માટે v2 is equal to 2.18 into 10 raised to 6 ભાગ્યા 2. ઓબ્વિયસલી ભાગી નાખશું 2 થી તો 1.09 મળશે, રાઈટ? n ની વેલ્યુ 2 મૂકવાનું એટલા માટે 1.09 ગુણ્યા 10 ની 6 મીટર પ્રતિ સેકન્ડ. અને n is equal to 3 માટે v3 is equal to 2.18 ગુણ્યા 10 ની 6 ભાગ્યા 3. તો એ થઈ જશે 2.18 ભાગ્યા 3. તો એ આપણને આન્સર આપશે 0.726. 6 છે એટલે 6 7 લખી દઉં છું ગુણ્યા 10 ની 6 મીટર પ્રતિ સેકન્ડ, રાઈટ? હવે બીજો સ્ટેપ કરીશું. મતલબ આ કક્ષીય ઝડપની ગણતરી કરી લીધી છે આપણે. હવે આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધવાનો છે, રાઈટ? એટલે હવે બીજો ભાગ કક્ષીય આવર્તકાળ. અગેન કઈ સિમ્પલ છે. સૂત્ર અનુસાર ખબર જ હોય ઝડપ vn બરાબર શું લખીએ આપણે? 2πrn ના છેદમાં tn. યાદ હશે એક આવર્તકાળ એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. અને ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. આપણે tn એટલે આવર્તકાળ શોધી શકીએ. therefore આવર્તકાળ tn બરાબર શું થશે? કરતા કરીશું એટલે 2πrn ના છેદમાં vn. માન લો આ સમીકરણ નંબર છે 2 3 4 5 6 बोल लीजिए इसको, आ 7 आ 8 અને આ 9. હવે સમી 9 પરથી n is equal to 1 માટે t1 કેટલો થઈ જાય? 2πr1 upon v1. 2πr1 upon v1 એટલા માટે જ r1 શોધેલો હતો અને v1 શોધેલો હતો, રાઈટ? તમને ખ્યાલ આવી જશે હવે. તો 2πr1 કેટલો હોય? 0.53 એંગસ્ટ્રોમ છે. એંગસ્ટ્રોમની દ્રષ્ટિએ કન્વર્ટ કરી દેવું આપણે. અને v1 ઓલરેડી તમારી પાસે છે રેડી 2.18 ગુણ્યા 10 ની 6. એટલે એને શોર્ટ આઉટ કરશો, રાઈટ? આ એક સોલ્વ કરીશ, બાકીનું આપ કરી શકો છો. 2π ગુણ્યા 0.53 ભાગ્યા 2.18 તો આપને મળશે 1.5267 ગુણ્યા 10 ની ઘાત થશે -16 અને આવર્તકાળ છે એટલે સેકન્ડ. આ જ રીતે n is equal to 2 માટે t2 is equal to 2πr2 upon v2 અને n is equal to 3 માટે t3 બરાબર શું થશે? 2πr3 upon v3. અહીં લખવાનું આ ક્યાંથી લાવ્યા આપણે? સોરી, આ વેલ્યુઝ અહીંયા આગળ વેલ્યુઝ કઈથી લાવ્યા આપણે? કયા સમીકરણની મદદ લીધી હતી? r1 અને v1. v1 એટલે 6, r1 એટલે 3. સમી 3 અને 6 પરથી અને અહીં જ અહીંયા આગળ વેલ્યુ મૂકી દેવાની, રાઈટ? બધી વેલ્યુ મૂકશો એટલે તમને આન્સર મળી જશે. આનો આન્સર શું મળશે એ તમને હું કહી દઉં છું. ત્યાં સુધી આટલું કોપી કરી લો ફટાફટ. ઓકે, તો જે બુકની અંદર આન્સર આપેલો છે એ તમને t2 ની વેલ્યુ મળશે. તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને કરીબ આવો આન્સર મળશે. 1.22 ગુણ્યા 10 ની -15 મળશે તમને, -15 સેકન્ડ. અને t3 કેટલો મળશે? 4.11 ગુણ્યા 10 ની -15 સેકન્ડ. તો તમને આ આન્સર મળી હશે, રાઈટ? ક્રોસ ચેક કરી લેજો એટલે તમને હોપ સો તમને આ આન્સર મળ્યો હશે, રાઈટ?
ઓકે, હવે પેલો ભાગ કર્યો એના કરતાં તો આ જે ઉદાહરણ આ જે સ્વાધ્યાયનો દાખલો છે એ તો ઘણો સહેલો છે. ઇનફેક્ટ મતલબ જે આગળનો સમ જેણે ધ્યાનથી સમજી લીધો હોય એના માટે આ સમ તો કાંઈ નહીં, એ ડાયરેક્ટલી એ કરી શકે વિધાઉટ માય એક્સપ્લેનેશન. હું ના સમજાવ તો પણ ચાલે, પણ એકાદ હાલાકી 2 અને 3 કીધું છે ને આપણને, તો એવું હશે ને તો એ હું સોલ્વ કરીશ, એક તમે સોલ્વ કરજો, રાઈટ, તમારા માટે પ્રેક્ટિસ માટે. તો હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા 5.3 × 10⁻11 છે, રાઈટ. આપણે શું લખતા હતા? 0.53 સરભૂત થયું, માનમાસી સીમા જ કીધું તેણે. 5.3 × 10⁻11 મીટર છે. તો અંદરની કક્ષાની ત્રિજ્યા એટલે શું કહેવામાં આવે? n = 1 માટે અહીંયા n = 1 માટે ત્રિજ્યા r1 બરાબર 5.3 × 10⁻11 મીટર છે. તો n = 2 અને 3 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? પપલું સમ. હવે ડાયરેક્ટ લખી શકે, આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુ માના ઇલેક્ટ્રોન ની કક્ષીય ત્રિજ્યા Rn બરાબર 0.53 n² એંગસ્ટ્રોમ થાય. સિમ્પલ. હવે n બરાબર 1 મૂકીએ, હાલાકી આપણને ઓલરેડી આપેલું છે, તો સર કેવી રીતે લોજિક મારવાનું? પહેલાં R1 શોધી લેવાનું. એમ તમે R1 શોધી લો તો બી ચાલે, મતલબ R1 ની મદદથી એકચ્યુઅલીમાં તમે એવું કીધું કે R1 ની મદદથી તમે મેળવો, તો R1 ની મદદથી મેળવી લે, એમાં કંઈ વિશેષ એવું નથી. તો n = 1 માટે R1 બરાબર 0.53 ગુણ્યા 1² ઇન્ટુ 10⁻10. એટલે એવું કહી શકાય કે જે આપણને આપેલું છે એમ એક દશાંશને પાછળ લીધો 10⁻11 મીટર થાય, જે આપેલ છે. Therefore n = 2 માટે R2 = શું થશે? 0.53 ઇન્ટુ 2² અને એંગસ્ટ્રોમ લખવાનું ભૂલવાનું નહીં. એટલે આ શું થઈ જશે? 4 ગુણ્યા 0.53, તો આન્સર આવશે 2.12 ગુણ્યા 10⁻10, રાઈટ. હજુ એક દશાંશનો ડબલ લઈ જાઓ એટલે 11 થઈ જાય, એટલે એ થોડુંક સારું રહે. 21.2. તો શું આની સાથે સરખાવી શકાય આપણાથી? એમ આના જેવું લખી શકાય. અને આ જ રીતે n = 3 માટે જે આપ જાતે કરી લેશો. હાલે n = 3 માટે R3 આપ જાતે કરી શકો છો, રાઈટ. તો ઇઝી છે, સેક્શન ફટાફટ ઉતારો. આ વસ્તુ MCQ ની અંદર પૂછાઈ શકે તેમ છે, NCERT MCQ ની અંદર પૂછી શકે છે. ફટાફટ નોટ ડાઉન. ઓકે, તો હવે વાત કરીશું આ ચેપ્ટરના છેલ્લા દાખલાની, રાઈટ. સ્વાધ્યાયનો 12.9 નંબરનો જે દાખલો બાકી રહી ગયો છે એની વાતો કરીશું. જેમ મેં તમને આગળ પણ કીધું કે આ દાખલો મતલબ 7મો અને 9મો વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા દાખલા છે. સ્ટાન્ડર્ડ દાખલા છે બંને, એટલે ઓબ્વિયસલી એટલે એને ઉપર અહીંયા આગળ NS લખું છું, રાઈટ, ઇમ્પોર્ટન્ટ હોવાના કારણે. આવા સમ્સ ક્યાં આગળ પૂછાય છે? તમે ઘણી બધી વાર આવા સમ્સને JEE નીટની અંદર જોશો. JEE નીટની અંદર આ બધી વસ્તુઓ આવશે. તો જોઈએ કે રકમમાં શું આપેલું છે. ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવામાં વપરાય છે. એટલે ટૂંકમાં એવું કહે છે કે તમારી પાસે હાઇડ્રોજન પરમાણુ છે જેની પર 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા આપવામાં આવે છે. તરંગ લંબાઈઓની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે? સર આવું કેમ થાય? તો પહેલાં એક વસ્તુ સમજવી પડે તમારે કે તમારી પાસે જે તમને હાઇડ્રોજન આપ્યો છે એ કયા તાપમાને છે? ઓરડાના તાપમાને.
હવે હાઇડ્રોજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેટલા? એક. ઓરડાના તાપમાને હાઇડ્રોજન પરમાણુમાંનો ઇલેક્ટ્રોન ક્યાં આગળ હોય? ધરાવસ્થાની અંદર. એટલે દેટ્સ વોટ, એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ઓરડાના તાપમાને માન લો n = 1 છે, રાઈટ? n = એટલે ધરાવસ્થા. તમારો ઇલેક્ટ્રોન અહીં કંઈક હશે. હવે આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુનો હોવાથી આપણને ખ્યાલ છે કે અહીં આગળ ઉર્જા કેટલી હોય? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બધું ક્લિયર હોવું જોઈએ, રાઈટ? ચેપ્ટરનો છેલ્લો સમ છે હવે તો ભાઈ. આ બધા કોન્સેપ્ટ્સ ક્લિયર હોય. -13.6 પછી -3.4, રાઈટ? એ રીતે બધી અલગ અલગ સ્તર હોય. મતલબ માન લો કે ભાઈ n = 2, n = 3, એવી રીતે બધા ડ્રો કરી શકાય. n = 2 પર કેટલી ઉર્જા મળશે મને? -3.39 એટલે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે, રાઈટ? આ બધું ક્લિયર હશે તમને લોકોને. એટલે એ બધી વસ્તુ પછીની વાત છે. માન લો અત્યારે ઇલેક્ટ્રોન અહીં આગળ છે ધરાવસ્થામાં, હું એને ઉર્જા આપું તો ઓબ્વિયસલી એની ઉર્જા વધશે. તો ઉર્જા વધે તો એ સંક્રાંતિ કરે, મતલબ નિમ્ન સ્તરમાંથી ઉપલે સ્તરમાં જાય. તો પહેલી વસ્તુ, તમે ઉર્જા કેટલી આપો છો? 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે જ્યારે આટલી ઉર્જા આપો તો એ ક્યાં પહોંચી જાય છે? પહેલી વસ્તુ એ શોધવાની તમારે, કે મતલબ કયા સ્તરમાં પહોંચી જાય છે. n = 1 માં છે, ક્યાં પહોંચે એ તમારો પહેલો ટાર્ગેટ છે. જોઈ લઈએ ચલો, રાઈટ? તો આપણે તો જાણીએ છીએ, આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુ માનો ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને હાઇડ્રોજન પરમાણુમાંનો ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં હોય છે. ધરા અવસ્થામાં હોય, સિમ્પલ. તો હવે જ્યારે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ની ઉર્જા આપવામાં આવે ત્યારે તેની ઉર્જા જે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હતી ત્યાંથી વધીને -13.6 વત્તા 12.5 લેખે કેટલી થાય? જોજે, -13.6 વત્તા 12.5 લેખે -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. મેં શબ્દોથી લખ્યું છે એટલે તમે એવું લખી શકો. એટલે કે ડાયરેક્ટ લખી દેવાય કે En, મતલબ એની કુલ ઉર્જા કેટલી થઈ ગઈ હવે? -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, રાઈટ? વિચારજો મેં શું લખેલું છે. इसकी मतलब સ્ટાર્ટિંગમાં એની ઉર્જા કેટલી હતી? -13.6, અને આપણે ઉર્જા આપી છે તો 12.5 થી જમ્પ કરે નહીં એવો ક્યાંક જશે, ક્યાંક ખબર નહીં, પણ એ જે ક્યાંક છે એની ઉર્જા કેટલી છે? -1.1. તો તમારું કામ છે પહેલાં એ નંબર શોધીને બતાવો કે ભાઈ એ નંબર કયો છે, એમ કે કઈ આગળ પહોંચી ગયો એવો ઇલેક્ટ્રોન. અચ્છા, હવે ઉર્જાના સમીકરણ અનુસાર આપણે ડાયરેક્ટલી આ વાર્તા કરી લઈએ. કેવી? તો કે En બરાબર શું થાય? -13.6 ના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ En ની વેલ્યુ ઓલરેડી આપણી પાસે શું છે? આ સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે હાઇડ્રોજન પરમાણુ માટે, રાઈટ? વારે ઘડે લખવાનું ના હોય પણ તો એ ક્લેરિફાઈ કરી દઉં છું. હાઇડ્રોજન પરમાણુ માટેની જ વાતો ચાલી રહી છે અત્યારે. તો En ની વેલ્યુ કેટલી છે? -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર -13.6 ના છેદમાં n² ઇન્ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન વોલ્ટ ઉડી જશે, માઇનસ બી ઉડી જશે, ये कैंसिल हो जाएगा. तो n² ની વેલ્યુ શું મળશે તમને? 13.6 ના છેદમાં 1.1. કેલ્ક્યુલેટરથી જોઈ લઈએ આપણે આન્સર શું આવશે. 13.6 ભાગ્યા 1.1. તો આપનો આન્સર આવશે 12.3636. એ રીતે કન્ટિન્યુઅસ ચાલે છે. એનું વર્ગમૂળ લેવાનું તો n મળી જાય. તો n તમને મળશે 3.516. પણ તમને શું શીખવાડ્યું હતું કે આ જે n હોય એ પૂર્ણાંક સંખ્યા હોય, એટલે આ n ની મતલબ શક્ય
એનું શક્ય મૂલ્ય શું લઈ શકાય આવડતી, પરંતુ શક્ય મૂલ્ય n બરાબર કરીબ કરીબ આની નજીકનું 3 થાય. ટૂંકમાં આપણને એવું ખબર પડી કે આ ભાઈ જે પહેલા મતલબ ઇલેક્ટ્રોન જે પહેલા ધરા અવસ્થામાં હતા એ હવે ક્યાં જતા રહ્યા, n = 3 માં. હવે n = 2 ની અંદર તો આપણને ખબર છે કે -13.6 ભાગ્યા 4 લેખી કરશું એટલે -3.4 એ તો પરફેક્ટ છે. પણ 13.6 ભાગ્યા n સ્ક્વેર એટલે 9 તો 1.51 છે ભાઈ. અહીંયા આગળ ઉર્જા કેટલી છે? 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. હું શું કહું છું એ તમને ખ્યાલ હોવો જોઈએ. E1 I2 છે અને આ E3 છે. જમ્પ કરીને એવો ક્યાં જતો રહ્યો, રાઈટ? એટલે ઇનિશિયલી એવું કહી શકાય કે એ ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં જે હતો એ કૂદીને ક્યાં જતો રહ્યો, ત્રીજા નંબરના સ્તર પર જતો રહ્યો. હવે સમજો, હવે અહીંથી મેઇન પ્રશ્ન સ્ટાર્ટ થાય છે. એણે શું પૂછ્યું છે કે તરંગ લંબાઈની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થાય, તરંગ લંબાઈની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થાય. એનો મતલબ શું થાય? મતલબ શ્રેણીઓ ઉત્સર્જિત ક્યારે થાય? પ્રથમમાં તેણે શોષણ કર્યું તો જમ્પ કરીને ઉપર ગયો, પણ ઉપર તો અસ્થાયી છે, મતલબ ત્યાં આગળ બહુ રહી ના શકે, એટલે મતલબ ફટાક દઈને નીચે આમ સંક્રાંતિ કરવાનો પ્રયત્ન કરે. તો જ્યારે સંક્રાંતિ કરે નીચે આવે તો પહેલાં એવું સમજાવો, મતલબ પહેલાં એવું સમજો કે કઈ રીતે એ નીચે આવી શકે છે, કઈ રીતે મતલબ નીચે આવી શકે. તો સૌપ્રથમ એવો શું કરી શકે તો કે ડાયરેક્ટ જમ્પ મારીને 1 માં આવી જાય, ડાયરેક્ટ જમ્પ કરીને 1 નંબરના સ્તરમાં આવી જાય. ઓબ્વિયસલી ઉચ્ચ સ્તરમાંથી મતલબ ઉચ્ચ ઉર્જા સ્તરમાંથી નિમ્ન ઉર્જા સ્તરમાં આવે તો કંઈક ઉત્સર્જન કરે. 3 થી 1 નો હોવાથી 3 થી 1 નું સંક્રાંતિ છે ને, એટલે આપણે એનું નામ મતલબ ફોટોન બહાર ઉત્સર્જશે. એ ફોટોન માન લો એની તરંગ લંબાઈ શોધવાની છે આપણે. તો માન લો એની તરંગ લંબાઈ 3.1 છે, રાઈટ? λ3.1. તમારે સમજી જવાનું શું કહેવા માંગુ છું. આ એક રસ્તો છે. બીજો કયો રસ્તો છે? હોઈ શકે જો કયો સર એ એવું બી કરી શકે ને કે સૌપ્રથમ 3 થી 2 માં આવે. હા, કરી શકે ભાઈ. તો 3 થી 2 માં આવે તો પણ ફોટોન તો ઉત્સર્જિત થાય. એ ફોટોનની તરંગ લંબાઈ કેટલી હશે? 3.2 હશે, 3.2. પણ એ 2 માં બી અસ્થાયી જ હોય, એવો રહી ક્યાં શકે? n = 1 માં શાંતિથી રહી શકે, એટલે 2 માં બી ના રહી શકે. એટલે એ ત્યાંથી ફરીથી કૂદકો મારશે અને ફરીથી 1 ઉપર આવવાનો પ્રયત્ન કરશે. પણ હવે 2 થી 1 આવે અગેન ઉત્સર્જન કરે. λ21 2 થી 1 છે એટલા માટે. તો આ 3 અલગ અલગ ફોટોન્સ દર્શાવેલા છે, 3 અલગ અલગ તરંગ લંબાઈ દર્શાવેલી છે. એ તરંગ લંબાઈ તમારે શોધવાની છે. આ જ 3 શક્ય છે. કોઈ પૂછે સર બીજી કોઈ ટેકનિક છે કે આ 3 જ મળશે એવું શોધવાની? તો એ JEE નીટની અંદર આવે છે. એ તમને હું ટેકનિક કહી દઉં કે ભાઈ ઉત્સર્જિત તરંગ લંબાઈની સંખ્યા કેવી રીતે શોધી શકાય. એની એક ફોર્મ્યુલા છે. ઉત્સર્જિત તરંગ લંબાઈની સંખ્યા શોધવી હોય તો આ રીતે શોધી શકાય. n × n - 1 ભાગ્યા 2. n × n - 1 ભાગ્યા 2. જ્યાં n શું છે કે ક્યાં તમારો ઇલેક્ટ્રોન છે. n ક્યાં હતો? 3 ઉપર હતો ને. તો 3 × 3 - 1 એટલે 2. 2 ઉડી એટલે 3 આન્સર આવશે. એટલે 3 વિવિધ તરંગ લંબાઈઓ તમને મળશે. હું શું કહું છું, ક્લેરિટી આવી જોઈએ. ના સમજ પડે તો ફરીથી બરાબર બેક જઈને ફરીથી પ્લે કરવાનું એટલે આઈડિયા આવી જાય. અચ્છા, તો હા, આ 3 તરંગ લંબાઈઓ તમારે શોધવાની છે. માન લો કે पहली तरंग लंबाई આપણે कोई भी ढूंढ सकते हैं हम लोग. मान लीजिए हमने 3.1 ढूंढा, मतलब 3.1 ढूंढनी चाहिए, या तो फिर 2.1 भी ढूंढ सकते हैं, या तो फिर 3.2 भी ढूंढ सकते हैं. मतलब सिर्फ 2 कराऊंगा, तीसरी आपको अपने आप कर लेनी है. तरंग लंबाई λ31 લખવાનું ની અંદર કે ભાઈ આ λ31 શું છે એમ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જ્યારે ઇલેક્ટ્રોન n = 3 સ્તરમાંથી n = 1 સ્તરમાં સંક્રાંતિ કરે, ભાઈ જ્યારે એવો સંક્રાંતિ કરે ત્યારે જો ઉત્સર્જિત
તરંગ લંબાઈ સોરી λ31 હોય, હવે વિચારો કે તમારો ઇલેક્ટ્રોન ક્યાં આગળ આવી ગયો? 1 માં આવી ગયો, 1 રાઈટ, પ્રથમ સ્તરમાં આવી ગયો. હવે પ્રથમ સ્તરમાં આવે મતલબ આપણે ખબર છે 5 અલગ અલગ શ્રેણીઓ શીખ્યા હતા, એટલે એને પૂછ્યું છે કે કઈ કઈ શ્રેણીઓ મળશે. તો તમારે કમ્પેર કરવાનું છે ખાલી, તો કે ક્યાંથી આવ્યો? 3 થી 1 માં આવ્યો, એટલે 1 એનો બેઝ છે. તો 3 થી 1 માં આવે એટલે 1 શેમાં આવે? 1 નંબરની શ્રેણી કઈ? લાયમન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફન. લાયમન શ્રેણી છે. તો લાયમન શ્રેણીની અંદર એટલે આ 5નો નંબર છે ને, 5નો નંબર એ દર્શાવે કે કયા નંબરની શ્રેણી છે, એટલે તમારે વિચારવાનું ડાયરેક્ટલી. તદુપરાંત આ પહેલો નંબર શું દર્શાવે? તો કે એ આલ્ફા છે, બીટા છે, ગામા છે. મતલબ તમને શીખવાડ્યું ને, પ્રથમ છે, દ્વિતીય, તૃતીય શ્રેણી અલગ અલગ હોય ને. n ઇઝ ઇક્વલ ટુ મતલબ દાખલા તરીકે સપોઝ યાદ કરો ઇક્વેશન 1/λ ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટની અંદર 1/1 સ્ક્વેર માઇનસ 1/m સ્ક્વેર. એ પેલો જે n હતો એ 2 3 4 અપ ટુ 1 થી થાય. જો n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તમે તો તમને શું મળે? પ્રથમ શ્રેણી. કાં તો એવું કહી શકાય કે ભાઈ લાયમનની આલ્ફા શ્રેણી, મતલબ લાયમનની આલ્ફા શ્રેણી. સપોઝ n ઇઝ ઇક્વલ ટુ તમે 3 મૂકો તો લાયમનની બીટા શ્રેણી મળે. તો અહીંયા આગળ તમે જો 3 થી આવે છે ને, તો ઉત્સર્જિત તરંગ લંબાઈ λ31 હોય તો આ તરંગ લંબાઈ એ લાયમન ની બીટા શ્રેણી દર્શાવે છે. સેન્ટેન્સમાં કોઈ ભૂલ ના કરી હોય. પ્રતિમા દર્શાનુસાર જ્યારે ઇલેક્ટ્રોન એન્સેફલ સ્તરમાંથી સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈ λ31 હોય તો આ તરંગ લંબાઈ લાયમન બીટા શ્રેણી દર્શાવે છે. ઓબ્વિયસલી 31 છે એટલા માટે. જે નીચે પ્રમાણે શોધી શકાય છે. ચલીએ તો હા, એની ફોર્મ્યુલા શું થશે? જો એની માટે તમારે શું યાદ રાખવાનું? તમે કયા નંબરનો સમ હતો? ચોથા નંબરનો સમ હતો. ચોથા નંબરનો સમ તમને યાદ હોય ને તો તમને ઉર્જા તફાવત આપેલો હતો. બે સ્તરો વચ્ચે ઉર્જા તફાવત, અને તમને શોધવાનું કીધું તો આવૃત્તિ શોધી બતાવો. તો આવૃત્તિ કેવી રીતે શોધતા હતા? તફાવત બરાબર, અને આમે યાદ રાખવાનું સંક્રાંતિ હોય એટલે બોહરની કઈ સ્વીકૃતિ આવે? સંક્રાંતિ રિલેટેડ ત્રીજા નંબરની સ્વીકૃતિ આવે. તો એ સ્વીકૃતિમાં શું આપણે શીખ્યા હતા? EI માઇનસ EF ઇઝ ઇક્વલ ટુ HF, રાઈટ? એ તો ડાયરેક્ટલી લખી શકાય કે ભાઈ EI માઇનસ EF ઇઝ ઇક્વલ ટુ HF આપણે કહીએ છીએ, રાઈટ? બોહરની ત્રીજી સ્વીકૃતિ અનુસાર. પણ આ તો તફાવત છે, તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ HF કહેવાય. પરંતુ આપણે F થી મતલબ જ નહીં ભાઈ, મારે તો શું જોઈએ છે? લેમડા. તો F ને શું લખી શકાય? C/λ. મોડે જ હોવું જોઈએ. તો અહીંથી લેમડાને કરતા કરો તો શું લખાય? લેમડા બરાબર HC ના છેદમાં ડેલ્ટા E. ફરી એકવાર HC ના છેદમાં ડેલ્ટા E એટલે શું? આપણે કયો લેમડા શોધી રહ્યા છે? અને એને બોક્સ કરી દો. માન લો આ ઇક્વેશન નંબર તો કોઈ આપેલું જ નહીં અંદર, તો 1 કહી દે. માટે λ31 શોધવો હોય તો HC ના છેદમાં ડેલ્ટા E એટલે શું? 3 થી 1 વચ્ચેનો તફાવત, મતલબ E3 માઇનસ E1. તો H કેટલો થાય? 6.626 ગુણ્યા 10⁻34. C થાય 3 ગુણ્યા 10⁸ ના છેદમાં E3 છે -1.51, અને ઓછા વત્તા થઈ જશે. E1 છે 13.6. ઇલેક્ટ્રોન વોલ્ટ છે, ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻19. નાની ભૂલ નહીં કરવાની. કેવી કે ભાઈ આપે એવું નહીં માન લેવાનું સર આની પાસે બી ઇલેક્ટ્રોન વોલ્ટ, આની પાસે બી ઇલેક્ટ્રોન વોલ્ટ, તો બે વખત ઇલેક્ટ્રોન વોલ્ટ ના થાય. કોમન સેન્સ ભાઈ, એવું થાય નહીં. કોમન કાઢ લીધો છે એટલા માટે. મેથેમેટિક્સ તો એકદમ પાવરફુલ હોવું જોઈએ. તો છેદમાં જે આવશે ને એ સૌપ્રથમ છેદમાં 12.09 આવશે. હવે ઉપરની વાતો કરી લઈએ. 6.626 ગુણ્યા 3 ભાગ્યા 12.09 ભાગ્યા 1.6. તો આપનો જે આન્સર મળશે એ મળશે 1.0276, રાઈટ? ગુણ્યા 10 ની ઘાત જોઈ લઈએ તો ઉપર છે -34 વત્તા 8 અને નીચેથી બીજી 19 આવશે, તો કુલ -7 થઈ જશે. તો બહુ બધી વાર આપણે એવું લખ્યું છે
તો કે 3 શિફ્ટ કરી લઈશું તો આપણને શું મળશે 1027.6 એંગસ્ટ્રોમ, રાઈટ. આ જ રીતે તમે બીજી તરંગ લંબાઈ બી શોધી શકો છો. તરંગ લંબાઈ લેમડા 32. હવે લેમડા 32 શોધી લઈએ. હવે જો 32 એટલે ક્યાં આગળ અટક્યો? 2 એટલે 2 નંબરની કઈ શ્રેણી છે? બીજા નંબરની 52 શ્રેણી છે. એટલે આ શું દર્શાવે છે? ખાલી નામ લખી દઉં છું. 52 શ્રેણી છે. 52 શ્રેણીની કઈ? તો કે 2 પછી ઇમિડિયેટ નંબર મૂકેલો છે ને, 2 પછી તરત પછીનો નંબર મૂક્યો છે, એટલે આ આલ્ફા શ્રેણી કહેવાય. એટલે આ આલ્ફા શ્રેણી છે. જે તે પેલી બીટા શ્રેણી હતી લાયમનની, એ ત્યાં 52ની આલ્ફા શ્રેણી છે. ફોર્મ્યુલા શું લેશે? સમીકરણ 1 પરથી ડાયરેક્ટ લખી દેવાનું, પણ પહેલા લખવાનું આકૃતિમાં દર્શાવવાનું છે. જ્યારે ઇલેક્ટ્રોન n = 3 માંથી n = 2 માં સંક્રાંતિ કરે, રાઈટ. એ બધું લખશો એટલે તમને મળશે સમીકરણ 1 પરથી તમને ડાયરેક્ટ આન્સર શું મળશે? લેમડા 32 બરાબર શું મળે? hc ના છેદમાં e3 - e2. સોલ્વ કરશો એટલે શું આન્સર મળશે તમને હું કહું છું. અને થર્ડ તરંગ લંબાઈ ફાઇનલ છે ભાઈ. આ તરંગ લંબાઈ છેલ્લી કઈ બાકી રહી? લેમડા 21 અગેન 1 છે. 1 એ પહોંચ્યો એટલે અર્થ શું થયો કે લાયમન શ્રેણી, અને એનો ઇમિડિયેટ નેક્સ્ટ નંબર છે એટલે આલ્ફા સિરીઝ છે, લાયમનની આલ્ફા શ્રેણી. આનો બી આન્સર શું મળશે એવું તમને હું કહી દઉં છું, રાઈટ. સેમ ટુ સેમ ટેકનિક છે, બધું છે એની અંદર. સૌપ્રથમ આપ નોટ કરી લો, ત્યાં સુધી તમને હું આન્સર કહી દઉં છું. ઓકે, તો જે આન્સર આવે છે એ સૌપ્રથમ લેમડા 32 નો આન્સર તમારે કરીબ 1 2 3 4 6572.4 ગુણ્યા 10 - 10 એટલે એંગસ્ટ્રોમમાં મળશે. અગેન આ આન્સર પણ આમ તો નેનોમીટરમાં આવશે, એટલે તમે બુકમાં આન્સર જોશો ને તો એ અલગ પ્રમાણે નેનોમીટરમાં લખેલું છે. અને લેમડા 21 નો આન્સર છે 1217 લખીશું. ઓકે, 1217.8 અગેન એંગસ્ટ્રોમ, રાઈટ. પદ્ધતિમાં કંઈ જ ખોટું નથી, રાઈટ. પ્રોસેસ સાચી હોવી જોઈએ. બાકી આન્સર તમે એંગસ્ટ્રોમમાં લખો કે નેનોમીટરમાં લખો, એ તો દશાંશ ચિહ્ન ખસી જ જવાનો છે જે પ્રમાણે તમે આન્સર લખશો એ પ્રમાણે, રાઈટ. તો હા, આ હતું ચેપ્ટર નંબર 12. ડિટેલમાં જોયું છે, દરેક માઇન્યુટ ડિટેલ્સ કવર કરેલી છે. દરેક મતલબ વસ્તુઓ જોઈ લીધી છે. દરેક ખૂણો, દરેક ખૂણાની અંદર જે બી વસ્તુ આવતી બધી જ વસ્તુ આપણે જોઈ લીધી છે. સ્વાધ્યાયના દાખલા હોય જે 10 કરી લીધા છે ને, જે ઉદાહરણના દાખલા હતા જે 6 છે એ બી ડિટેલમાં કરેલા છે. એટલે ચેપ્ટર નંબર 12 વન્સ અગેન જો તમારે ક્યારે બી ફ્યુચરમાં રિવાઇઝ કરવું હોય એટલા માટે જ આ યુટ્યુબ પર મૂકેલો છે. બાકી ડિટેલમાં મતલબ જે પ્રમાણે મેં કીધું છે એ પ્રમાણે આપે લખેલું હશે નોટ્સ તો તમને આનો સારો ફાયદો ફ્યુચરમાં મળશે. બાકી નેક્સ્ટ ચેપ્ટર આ રીતે વધારાનું મતલબ પાર્ટ 2 નું ચેપ્ટર એકાદ લઈશું, એ તમને 1-2 દિવસની અંદર મળી જશે, રાઈટ. ટિલ ધેન ટેક કેર, સી યુ નેક્સ્ટ ટાઈમ.